નાનો તો પણ રાઈનો દાણો, ઉંમર કે કદ ભલે નાનું પણ શક્તિ વધુ, નામ મોટા અને દર્શન ખોટા, બહારથી પ્રતિષ્ઠિત પણ અંદરથી દોષોનું ભરેલું, નાયા તેટલું પુણ્ય, જેટલો લાભ કે ફાયદો લઈ શકાય તેટલો જ લેવો, નીચી બોરડી સૌ ખંખેરે, વધુ પડતી નમ્રતાને લીધે સહન કરવું પડે, નેવના પાણી મોભે ન ચડે, અશક્ય વસ્તુ શક્ય ન બને, પડ્યો પોદળો ધૂળ ઉચક્યા વિના ન રહે, જ્યાં જાય ત્યાં લાભ શોધે, પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં, જેવી જાત તેવી ભાત પડે છે, પહેરીએ ગામને ગમતું, ખાઈએ મનને ગમતું, આહાર કરવો પરંતુ સમાજ સાથે રહેવા ને સમાજને અનુકૂળ થવું. પહેલો સગો પાડોશી, પડોશીને સગા કરતા વધારે નજીકનો ગણવો, પળમાં મન માળવે જાય, મન બહુ ચંચળ છે, પાયની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં, જેમાં કશું આર્થિક વળતર ન મળે તેવું, પોચું દેખે ત્યાં સૌ દબાવે, નબળાને સૌ કોઈ નમાવે, પોથીમાના રીંગણા, કેવળ પુસ્તકિયું જ્ઞાન હોવું, પોપાબાઈનું રાજ, નબળા કે પ્રમાદી માણસનો કારભાર, પ્રભુ પાદરા તો વેરી આંધળા, પ્રભુ કૃપાથી દુશ્મનો ઉપર વિજય મેળવવો, બહુ દોડે તે બહુ થાકે, અતિ જોર કરવું તે સારું નહીં, બહુ તંત બળવંત, બળ કરતા અક્કલ વધુ ચઢે, બહેરો બે વાર હસે, અયોગ્ય રીતે પોતાની ખામીઓ છુપાવનાર મિથ્યાભિમાની હોય છે, બળતામાં ઘી હોમવું, ઉશ્કેરણી કરવી, બળથી ન થાય તે કરથી થાય, ઘણીવાર બુદ્ધિ કે યુક્તિથી જે કામ થાય તે તાકાતથી ન થાય, બળિયાના બે ભાગ, બળવાન વ્યક્તિ નિર્બળ પાસેથી વસ્તુ આંચકી લે છે, બંદા પહોળા ને શેરી સાંકડી, ઉડાવ અને ખર્ચા માણસને આખરે મર્યાદાઓ નડે છે, બંદાની દાઢીમાં એવા ગુણ જેમ ખાંચડા પડે તેમ આવે નૂર, લુચ્ચા માણસો સમજવાથી ન માને પણ માર ખાય ત્યારે સારી રીતે વર્તે, બાય બાય ચાળણી, ઘેર ઘેર ફરવું અને જે તેની માંગણી કરવી, બાયને કોઈ લેનાર નહીં ને ભાઈને કોઈ દેનાર નહીં, બાય કે ભાઈ બંનેમાંથી કોઈની આબરૂ ન હોવી, બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા, ગુણ સંસ્કાર વારસાગત હોય છે, બાપડી બાપડી સૌ કરે પણ કાપડી કોઈ ન કરે, વાત સૌ કો કરે પણ પાલન પોષણ તો પોતાના હોય તે જ કરે, બાપનું બારમું ને બાયડીનું શ્રીમંત ફરી ફરીને આવે નહીં, જિંદગીમાં અમુક પ્રસંગો એવા હોય છે જે એક જ વાર આવે છે, બાપને પૈસે તાગડધીરના, બાપની કમાણી ઉપર મોજ મજા લૂંટવી, બાપનો કૂવો હોય માટે ડૂબી મરાય નહીં, બાપ દાદાથી ચાલ્યા આવતા રિવાજો હાનિકારક હોય તો તેને વળગી ન રહેવાય, બાર ગાઉએ બોલી બદલાય, સ્થળે સ્થળે બોલાતી બોલીમાં ફેર પડે છે, 12 ભાઈને 13 ચોકા, જૂનું નાનું પણ મતભેદ ઘણા, 12 હાથનું ચીબડું ને 13 હાથનું બી, અશક્ય વાત, 12 દાડા કઈ સરખા જાય છે, મનુષ્યના જીવનમાં ચડતી અને પડતી આવતી જ રહે છે, 12 બુદ્ધિ 16 શાન, વળ્યા નહીં તો પથ્થરે પહાણ, વયના વિકાસ પ્રમાણે ગુણો ન વિકસે તો જીવન દુઃખમય બની જાય છે, 12 વાણા બુડ્યા, ધંધામાં ખૂબ નુકસાન થવું, બાવા આદમના જમાનાનું, ખૂબ જૂના જમાનાનું, બાવાના 2 બગડ્યા, 2 બાજુથી પસ્તાવવું, બાવો નાચ્યો ત્યારે બોદલી પણ નાચી, એકે કર્યું એટલે બીજાએ પણ કર્યું, બાડા ગામમાં 2 બારસ, મૂર્ખ માણસોના ગામમાં દરેકની વાત જુદી જુદી હોય છે, બાંધી મુઠ્ઠી લાખની ને ઉઘાડી તે રાખની, વાત ગુપ્ત રહે ત્યાં સુધી મહત્વની છે, બાંધે પોટલે વેપાર થાય નહીં, ધંધા માટે બતાવવું સમજાવવું જરૂરી છે, નેવના પાણી મોભે ન ચડે, અશક્ય વસ્તુ કદી શક્ય બનતી નથી, પગની મોજડી કઈ માથે ન મુકાય, વિવેકપૂર્ણ અને ઉચિત કાર્ય કરવું, પગે પનોતી બેસવી, પડતો દાડો આવવો, પડે તે ચડે ને ભણે તે ભૂલે, જે અભિમાન કરે છે તેની પડતી થાય છે જ, પહેલું સુખ તે જાતે નર્યા, તંદુરસ્તી એ પ્રથમ સુખ છે, પાકે ઘડે કાંઠા ના ચડે, વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર અશક્ય છે, પેટમાં ટાંટ્યા હોવા, કપટ કરવું, દગો કરવો, પેટે પાટા બાંધવા, ભૂખ્યું રહેવું અને ખૂબ કરકસર કરવી, પ્રથમ ગ્રાસે મક્ષિકા, શરૂમાં વિઘ્ન નડવું, પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય, સ્વભાવ બદલવો મુશ્કેલ છે, પ્રેમ પ્રંથ પ્રાવકની જ્વાળા, પ્રેમ અને ભક્તિનો માર્ગ ખૂબ જ વિકટ છે, ફરતે એકાદશીને વચમાં ગોકળ આઠમ, ભૂખમલાની દશા હોવે, ફરે તે ચરે, બાંધ્યો ભૂખે મરે, પુરુષાર્થ વિના બેસી રહેનાર ક્યારેય સુખી થતો નથી, ફાંસ કાઢતા પૈસે સાર, એકે દુઃખ નિવાર